એમાંથી નથી. હવે જે કમાવા હતા ને એ તે હાથલામાં પડી ગયા છે. અને માહામાં છે ને ઓપરેશન આવ્યું છે કરોડરજ્જુમાં, અને 2 છોકરા છે એ મન બુદ્ધિના છે. અને જે કાંઈ વિડીયો જોવે છે એ બધા તમારા દીકરા છે, અને એના થકી બેન હું આ બધું કાર્ય કરી શકું છું. જે દિવસે રિકવરી આવે પગમાં, સારા થાવ એટલે આપણે તમારી માટે એક રિક્ષાનું આયોજન કરશું. તો ભાઈ, મારું નામ જયેન્દ્ર ગોહિલ છે અને હું નિરાધારના આધાર પરિવારમાંથી આવું છું. બેન, આ કઈ રીતના બધું થયું? પછી માવો ખાવા ગયા ને ત્યાં ખાઈને આવતા હતા ને ત્યાં પાછળથી થાંભલો આવ્યો, ખબર ન હતી એને. તમારે આમ પહેલા બધું પરિવારમાં બધું વ્યવસ્થિત હાલતું હતું? પેલા હાલતું હતું આ બધું, એની માથે કઈ નથી હાલતું હતું બધું. રિક્ષા હલાવતા હતા એમાંથી નથી. હવે જે કમાવા હતા ને એ તે હાથલામાં પડી ગયા છે. અને માહામાં છે ને ઓપરેશન આવ્યું છે કરોડરજ્જુમાં, માથામાં ટાંકા આવ્યા છે, તે બધું પથારીમાં સંડાસ બાથરૂમ બધું. હવે કોઈ જ કમાવા વાળું છે નહીં. અને 2 છોકરા છે એ મન બુદ્ધિના છે. તમારા 2 છોકરા મન બુદ્ધિના છે, છે. અને આવી બધી તમારે પાછી ઉપર છે કઠણાઈ કઠણાયા બસ. તમને કાંઈ હતું ને એમાં ઘર આમ હાલતું હતા તો એમ. તમારું નામ કાકા શું છે? પંકજભાઈ ભૂપતભાઈ વાઢેર. તો શું કરતા કામ? હું પહેલા રિક્ષા હાંકતો અને રોલ પોલીસનો ધંધો કરતો. પણ હા, સવારે મારે આ તકલીફ થઈ ગઈ. માવો ખાવા ગયો મકાનના રાળમાં, નીચે એક મકાન પડતું હતું, એની જગ્યાએ તાર ખેંચાણે એમાં થાંભલો મારી માથે આવ્યો. એમાં મને પાછળ વાગ્યું અને માથામાં ટાંકા આવ્યા. એમાં મારા પગ હાવ બંધ થઈ ગયા છે. અત્યારે હું ઊભો થઈ એમ છે નહીં. અત્યારે બધું તમારે પથારીમાં છે? પથારીમાં જ છે અત્યારે અમારે બધું પથારીમાં છે. કેટલા મહિના છે? આજે આ 7 મહિના થયા છે. 7 મહિનાથી પથારી? આ 7 મહિના પથારીમાં છે. 2 છોકરા તમારે મનબુદ્ધિના છે. મનબુદ્ધિના? કમાવા વાળી આ એક જ હતા. હું એક જ હતો. અત્યારે બેન, આ તમારું આ પરિવારનું ગુજરાન કેમ હાલે? એમાં બધા જે કઈ સહાય કરે ને એમાંથી સહકાર આપે છે. એમાં હાલે. બેન, હું મારો દીકરો બનીને આવ્યો છું, અને કાંઈ ચિંતા નહીં કરતા. અને ભગવાને આ ધારી છે તમારી માથે, પણ ભગવાન આજે એક દીકરા રૂપે મને મોકલ્યો છે. અને જે કાંઈ વિડીયો જોવે છે એ બધા તમારા દીકરા છે, અને એના થકી બેન હું આ બધું કાર્ય કરી શકું છું. તો એના માટે 2 શબ્દ તમે શું કહેશો? સારું, આભાર એનો. બીજું શું કહેવાનું? આભાર છે તમે કઈ કરો એ તમે સારું. બીજું હું અમારે બીજું કઈ કોઈ છે નહીં, એટલા માટે ધન્યવાદ તમને. અત્યારે બેન, તમારે ઘરમાં આમ કેવું, શું તકલીફમાં શું પડે છે? આ બધું લાવું મેં તકલીફ તો પડે જ તેને. જ્યારે તમારી માથે એકની માથે બધી જવાબદારી તમારી એકલાની માથે બધું આવી ગયું છે ને. આ બસ એમ. અને આ જે કોઈ સહાય કરે એમાં અમે પૂરું કરીએ છીએ. બીજું તો કઈ આપણે આશા નથી કોઈ નહીં. અત્યારે જમવા ખાવામાં કેવી કામ? આ બધું જે કીટ બીટ આવે છે એમાં અમે હલાવી સવી. એમાં બધું એમાં બધું હલાવી સવી. આ છોકરા તમે ટૂંકમાં 4 જણનું બધું? 4 જણ આવે છે એમાં હલાવી સવી. હા, કાંઈ વાંધો નહીં. મને થોડોક 10-15 મિનિટનો ટાઈમ આપો. હું તમારી રિક્વાયરમેન્ટ જે છે અનાજ કરિયાણું હું તમને આપી જાઉં છું, જેથી કરીને તમારે થોડાક દિવસ તમારા પરિવાર શાંતિથી ખાઈ શકે. અને એવું નથી કે એકવાર જ તે તમે વાડા ઘડી આવશું. અને કાકા, હું તમને આજ કહેતો જ આવશું, તમે જે દિવસે રિકવરી આવે પગમાં, સારા થાવ એટલે આપણે તમારી માટે એક રિક્ષાનું આયોજન કરશું. અને જેથી કરીને તમારો ધંધો પાછો શરૂ થાય ને તમારું જે કાંઈ હસતું ખેલતું પરિવાર હતું એ પાછું એવું આપણે કાંઈક કરશું. તો મિત્રો, તમે જોયું એમ કે પરિવારનો એક મોભ હતો, અને એ કાકા પોતે રિક્ષા ચલાવતા, રોલ પોલિશનું કામ કરતા અને પરિવારનું ગુજરાન ચલાવતા. અને બીજી મોટી વાત એ હતી, દુઃખની વાત, કે ભગવાને 2 સંતાન આપ્યા હતા એમને દીકરા રૂપે, પણ બંને સંતાન માનસિક થોડાક અસ્વસ્થ છે. અને બીજું કે બીજી દુઃખની વાત કાકા ઉપર એ આવી કે સવારમાં પાનમાવો ખાવા જતા દિવાલ પડી માથે અને આખું શરીર પેરેલાઇઝ થઈ ગયું છે. અને આ મારી 3જી મુલાકાત છે. આની પહેલાં પણ હું 2 વાર આવી ગયો હતો. અને જેમ બને એમ આપણે કાકાને સપોર્ટ કરશું, અને રિકવરી થોડી થોડી આવતી જાય છે. અને બસ આપણે કાકાને ઊભા થવાની એક વાટ છે કે જે એકવાર ખાલી ઊભા ભગવાન કરી દે
તો આપણે એની માટે રિક્ષાનું પણ આયોજન કરવાનું છે, જેથી કરીને જે હસતો ખેલતો પરિવાર પહેલાં હતો એની ગાડી પાછી પાટે ચડી જાય. તો માસી મને થોડોક 10-15 મિનિટનો ટાઈમ આપો, ત્યાં હું હમણાં તમારી જે કાંઈ રિક્વાયરમેન્ટ છે એ પૂરી કરી દઉં. હા ને? તો બેન, આ તમારી જે કાંઈ જરૂરિયાત હતી રાશન કીટની ને એની આખી તમારે મહિનો દિવસ શાંતિથી તમે જમી શકો એટલું રાશન લાવ્યો છું. અને બીજી તમારી જરૂરિયાત સાબુની ને પાવડરની એની હતી એ પણ તમારી જરૂરિયાત પૂરી કરી છે. શાંતિથી તમે જમજો. આ મારો નાનો એવો પ્રયત્ન છે. અમે એવું મોટું કામ તો નથી કરી શકતા, પણ આ નાનો એવો ફૂલની તો ફૂલની પાક તમારા જીવનમાં કાંઈક થોડોક બદલાવ લાવી શકીએ એવો પ્રયત્ન કરીએ છીએ. તમારો ખૂબ ખૂબ આભાર. આ બધા તમારા હિસાબથી ને તમે આટલું સારું થયું છે, બધું થઈ જશે બસ. બરાબર, તમારો ખૂબ ખૂબ આભાર. કાકા, કેવું લાગે છે? નહીં, બહુ સરસ લાગે છે. આ જે તમે જે કાર્ય કરો છો એમાં બહુ સાથ સહકાર આપો એ બહુ સારું છે. અને અમારે ભાવનગરની નાયતી સાથ સહકાર આપે છે એટલે અમારે કોઈ તકલીફ પડતી નથી. નકર અમારે તકલીફ બહુ પડી જાય. એની બદલે અત્યારે આ ગુજરાત અમારું ચાલે છે. કાંઈ વાંધો નહીં, તમે શાંતિથી જમજો. અને અમે એકવાર પૂરતું નથી, વારા ઘડી અમે આવતા રહીશું. અને તમારા દીકરાની પાસે ઊભા છીએ, તમારા દીકરાના ભાઈ તરીકે. બરોબર, કાંઈ ચિંતા નહીં કરવાની. અને આગળ પણ અમે તમારી સાથે છે. હા, તો મિત્રો, તમે માસીની જે કાંઈ જરૂરિયાત હતી એ પરિવારની આપણે 1 મહિનાને એને શાંતિથી જમી શકીએ એટલી આપણે જરૂરિયાત પૂરી કરી છે. અને બસ આ રીતે આ બધું કાર્ય જે કાંઈ થઈ રહ્યું છે તમારા સાથ થકી થઈ રહ્યું છે, જેથી કરીને આ પરિવારને થોડુંક રાહત મળે. અને આવો નવો સાથ તમે આપ્યા કરજો. અને આ પરિવારને તમે વધુ કાંઈ હેલ્પ કરવા માંગતા હો તો જે નીચે નંબર આપેલો છે એમાં તમે કોન્ટેક્ટ કરજો, જેથી કરીને કાકા એકવાર અમે વાટ જોઈએ છીએ ક્યારે ઊભા થાય. ભગવાન એકવાર ઊભા કરી દે એટલે એનું જે કાંઈ જીવન ગુજરાન પહેલાં જે ચાલતું હતું એ ફરીવાર ચાલતું થઈ જાય એવા અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. જય માતાજી.